જો આપણે આ ત્રણેય ઊનને ભેગી કરી લીધી છે અને ગાંઠ મારી દીધી છે. અહીંયા આવી રીતના ત્રણેય ભાગ કરીને વચ્ચે ગાંઠ પાડી દીધી છે. હવે આપણે ગુલાબી અને એક આ કલર લેવાનો, એક આ કલર અને એક બ્લેક રાખવાનો છે. આવી રીતે આપણે અહીંયાથી ચોટલો ગૂંથતો જવાનો છે. આપણે વાળનો ચોટલો કેવી રીતના ગૂંથીએ છીએ એવી રીતના આપણે અહીંયાથી ટાઈટ ચોટલો ગૂંથતો જવાનો છે. આવી રીતે આમ આપણે ગૂંથતું જવાનું છે. થોડું ટાઈટ રાખતું જવાનું, બહુ ટાઈટ નહીં ને બહુ ઢીલો નહીં, એવી રીતના આપણે ચોટલો ગૂંથતો જવાનો છે. જો આવી રીતે આમ આખો આપણે ચોટલો ગૂંથી લેવાનો છે. આ બધા કાચ છે એ કાચ આપણે આ ચોટલાની ઉપર ચોંટાડી દેવાના છે અને નેકલેસનો પટ્ટો થઈ જાય છે. આપણે આનું નેકલેસ બનાવવાનું છે અને આપણે આ નેકલેસ તૈયાર છે. જોઈ શકો છો તમે બધા, જો એકદમ સરસ મજાનું નેકલેસ તૈયાર છે. આનો વિડીયો ચેનલમાં છે, તમે બધા જોઈ લેજો. આવી રીતે આપણે આખો પટ્ટો જો આપણે આ દોરી લઈ લીધી છે. આપણે આ દોરીથી અહીંયા આપણે દોરી અંદર મૂકી દેવાની છે અને આખું પેક કરી દેવાનું છે. આપણે પાછળની દોરી બનાવવાની છે આમાં. પછી આપણે આમાં કાચ મઢીશું. આવી રીતના અંદર દોરી નાખી દીધી છે અને ટાઈટથી આપણે આમાં દોરો વીંટવી દેવાનો છે. હું તમને બતાવું. આ દોરા આપણા ખુલ્લા છે, દેખાવા ના જોઈએ. આપણે આ કટ કરી લઈએ. અહીંયા આપણે ચોટલો પૂરો છો ત્યાં ગાંઠ મારી દીધી છે, બધા જોઈ શકો છો. જો પહેલાં અહીંયા ગાંઠ મારી દેવાની અને હવે આપણે આ દોરી પાછળની જે આપણે લીધી છે એ અંદર નાખી દેવાની છે આવી રીતે આની સાથે, ને બધું પેક કરી લેવાનું છે આખો આ ભાગ. ને આપણે અહીંયાથી ઊન વીંટવવાનું આપણે શરૂ કરી દઈશું. જો આ દોરો લઈ લીધો છે ગુલાબી કલરનો, એકદમ સરસ. અહીંયાથી આવી રીતના વીંટવતો જવાનો છે. જો આવી રીતે આપણે વીંટવી દેવાનું છે ટાઈટથી. આખામાં આખું આ પેક કરી દેવાનું છે. દોરા દેખાય છે એ દેખાવા ના જોઈએ. આવી રીતે જો ઠેઠ અહીંયા સુધી આપણે આવી રીતના ઊન આટા વીંટી લેવાના છે અને અહીંયાથી આપણે આવી રીતના કરી દેવાનું છે. ખાલી આ દોરી દેખાય એવી રીતના કરી દેવાનું છે આખામાં. જો આપણે બધા કાચ લગાવી દીધા છે, લાઈનમાં ગોઠવી દીધા છે. હવે આપણે આ ગમની મદદથી બધા ચોંટાડવાના છે. કેવી રીતના ચોંટાડવાના છે હું તમને બતાવું. જો આપણે આ કાચ તો આની સાથે આપણે ટાંકો લઈ લીધો છે. જુઓ, અને આપણે અહીંયાથી ટાંકો લઈ લીધો છે. એમાં આપણે ગમ ના લગાવી શકીએ. જો આવી રીતે આમાં ગમ નાખી દેવાનો છે. આવી રીતના પટ્ટામાં આપણે જે પટ્ટો કર્યો છે એવી રીતના, અને થોડું આવી રીતના કરી દેવાનું છે. અને આપણે અહીંયા વચ્ચોવચ પટ્ટામાં આવે એવી રીતના અહીંયા લગાવી દેવાનું છે. અને પછી આપણે છેલ્લે નીચે ટાંકા પણ લઈ લેશું. થોડા થોડા ટાંકા લગાવી દેવું. આપણે બધા કાચ આવી રીતના ચોંટાડી દેવાનું છે. પછી આપણે છેલ્લે ટાંકા લેશું. આપણે બધા કાચ ચોંટાડી દીધા છે, ટાંકા લઈ લીધા છે અને અહીંયા બંને કોડી ટાંકી દીધી છે. હવે આપણે અહીંયાથી સોય કાઢી નાખી છે આવી રીતે, અને 3 આવી પારી લઈ લીધી છે આપણે વ્હાઈટ. ને વ્હાઈટ પારી પરોવી લેશું. આપણે 3 પારી લઈ લેવાની છે આવી રીતે, અને કોડી પરોવી લેવાની છે આવી રીતે. જો આવી રીતે પાછું આપણે પારીમાં સોય નાખી ડબલ વાર થઈ જાય આપણે દોરો અંદર. આવી રીતના આપણે બધા લટકણ ટાંકી દેવાના છે. બંને બાજુ એક એક અહીંયા 5 લટકણ આ કાચમાં થઈ ગયા અને અહીંયા ટાંકી દઈશું આપણે થોડા લટકણ, એટલે આપણું આખું નેકલેસ પૂરું થઈ જશે. આપણે હવે બધા લટકણ ટાંકી લઈએ. જો આપણું આખું નેકલેસ બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તમે બધા, કેવું સરસ લાગે છે. બધા કમેન્ટ કરજો તમને કેવું લાગે છે, અને બધા આવા નેકલેસ બનાવજો. નવરાત્રિ આવે છે, ફોટો પાડી લેજો બધા, અને ચેનલને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.